નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય છે સામાજિક વિજ્ઞાન, તેનો પાઠ 11। પાઠનું નામ છે ભારત જળ સંસાધન। તેની સ્વ અધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। જે મિત્રો અગાઉથી એપ્લિકેશન વાપરે છે તે પોતાના મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ એપ્લિકેશનનું વર્ઝન અપડેટ કરી દેવા વિનંતી છે, જેની અંદર ઘણા બધા નવા ફીચર્સ તમને મળી રહેશે। શરૂઆતમાં આવી સ્ક્રીન જોવા મળશે, તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો। પીડીએફના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ છીએ। યોગ્ય જોડકા જોડો। તેમાં જોડકા છે આ મુજબ તમારે જોડી દેવાના છે। પહેલામાં C, બીજામાં B, ત્રીજામાં F, ચોથામાં A, પાંચમામાં E આવશે। ખાલી જગ્યા પૂર્ણ કરો। તેમાં પહેલી ખાલી જગ્યા છે તેમાં 1882, બીજી ખાલી જગ્યામાં 4, ત્રીજી ખાલી જગ્યામાં વૃષ્ટિ, ચોથી ખાલી જગ્યામાં મહાનદી, પાંચમી ખાલી જગ્યામાં કાવેરી। ખરા ખોટા કરવાના છે। પહેલું ખોટું છે, બીજું ખોટું, ત્રીજું સાચું, ચોથું પણ સાચું છે, પાંચમું ખોટું છે, છઠ્ઠું સાચું છે, સાતમું ખોટું, આઠમું સાચું છે, નવમું ખોટું, 10મું ખરું છે, 11મું ખોટું છે। વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર ચોરસ ખાનામાં લખવાનો છે। પહેલું, કૃષ્ણરાજ સાગર યોજના નદી કઈ નદી પર આવેલ છે? ઓપ્શન B કાવેરી। સરદાર સરોવર યોજના ખાલી જગ્યા નદી પર? ઓપ્શન A નર્મદા। ત્રીજું, નાગાર્જુન સાગર યોજના ખાલી જગ્યા નદી પર? ઓપ્શન B કૃષ્ણા। 1-2 વાક્યમાં જવાબ આપવાના છે। તેમાંનો પહેલો પ્રશ્ન છે, પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો નદીઓ છે। બીજો પ્રશ્ન છે, ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ ક્યાં થાય છે? સિંચાઈમાં, એટલે કે ખેતીની અંદર પાણી પાવા માટે ખેતરમાં, એટલે એને સિંચાઈ કહેવાય, સિંચાઈમાં થાય છે। ત્રીજું છે, સરદાર સરોવરનો લાભ કયા કયા રાજ્યોને મળે છે? ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન। ચોથું, ભારતમાં સિંચાઈ મુખ્યત્વે કઈ કઈ રીતે થાય છે? કૂવા અને ટ્યુબવેલ દ્વારા। પાંચમું છે, ગ્રાન્ડ એનિકટનું નિર્માણ કઈ નદી પર થયું છે? કાવેરી નદી પર। મિત્રો, આ વિડીયો છે તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવજો। આ સિવાય તમને કયા વિષયનું સોલ્યુશન જોઈએ છે તે અમને કોમેન્ટમાં જણાવો, જેથી અમે તેના ઉપર વિડીયો અને PDF બનાવી શકીએ અને તમારા માટે રજૂ કરી શકીએ। મને ઓળખો। તેમાં પહેલું, હું સતલુજ નદી પર આવેલું બંધ છું, ભાખડા રંગલ। બીજું, હું ગુજરાતની જીવાદોરી છું, નર્મદા, અને મારા પર કડાણા વણાક બોરી બહુહેતુક યોજના નિર્માણ પામી છે, મહીસાગર નદી। વિભાગ B, પ્રશ્નના જવાબ આપવાના છે। પહેલું, જળ સંકટ સાથી થાય છે? તો ભારતમાં પાણીનો મુખ્ય આધાર વરસાદ છે, જેથી વરસાદની અનિયમિતતા, વસ્તી વિસ્ફોટ, રોકડિયા પાકોની વધતી જતી માંગ, શહેરીકરણ, ઉદ્યોગોમાં મોટા પાયે પાણીનો ઉપયોગ વગેરે કારણોથી જળ સંકટ સર્જાય છે। જળ સંકટ એટલે પાણીની અછત। બીજું, ભારતમાં સિંચાઈ ક્ષેત્રનું વિતરણ ટૂંકમાં સમજાવો। તો ભારતમાં આંધ્રપ્રદેશના તટીય જિલ્લાઓ, મહાનદી, ગોદાવરી અને કૃષ્ણા નદીઓમાં મુખ ત્રિકોણ પ્રદેશો, પંજાબમાં હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ દેશના સઘન સિંચાઈના ક્ષેત્રો છે। ભારતમાં આશરે 850 લાખ હેક્ટર જમીન પર સિંચાઈ થાય છે, જે સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના 38% છે। પ્રશ્ન 3, વરસાદી પાણીનો સંગ્રહ સાથી જરૂરી છે? તો પાણીની વધતી જતી માંગ પૂરી કરવા માટે,
પાણી પરની નિરર્થક વહી જતું પાણી ઘટાડવા માટે, સડક માર્ગોને પાણીના ભરાવાથી બચાવવા માટે, ભૂમિગત જળનો જથ્થો વધારી તેની સપાટી ઊંચી લાવવા માટે અને ભૂમિગત જળનું પ્રદૂષણ ઘટાડવા અને તેની ગુણવત્તામાં વધારો કરવા માટે વરસાદી પાણીનો સંગ્રહ જરૂરી છે. ચોથો પ્રશ્ન, બહુહેતુક યોજના કોને કહેવાય? તેમાં કયા કયા હેતુઓનો સમાવેશ થાય છે? તો નદીઓ પર બંધ બાંધી મોટા જળાશયો બનાવવા અને તેના પાણીનો ઉપયોગ સિંચાઈ, જળ વિદ્યુત ઉત્પાદન વગેરે માટે કરવાની યોજનાને બહુહેતુક યોજના કહે છે. આ યોજનામાં પૂર નિયંત્રણ, જમીન ધોવાણ અટકાવવું, સિંચાઈ અને પીવા માટે પાણી, જળ વિદ્યુત ઉત્પાદન, આંતરિક જળ પરિવહન, મત્સ્ય ઉદ્યોગ વગેરે હેતુઓનો સમાવેશ થાય છે. પાંચમો પ્રશ્ન છે, વૃષ્ટિ જળ સંચયની પદ્ધતિઓ કઈ છે? તો મોટા શહેરોમાં બહુમાળી મકાનોમાં ધાબા કે છાપરા પર પડતા વરસાદનું પાણી એકઠું કરવા, મકાનોના પરિસરમાં મોટા વરસાદી ટાંકા બનાવવા વગેરે. વિભાગ સી છે, પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. તેમાંનો પહેલો પ્રશ્ન, ભારતમાં જળ સંકટ ઘેરું બન્યું છે, સમજાવો. તો વસ્તી વૃદ્ધિ અને ઔદ્યોગિકરણથી પાણીની માંગ ઝડપી વધી રહી છે. ભૂગર્ભ જળનું અતિરિક્ત શોષણ થવાથી તેમાં જળ સ્તર ઘટાડો થઈ રહ્યો છે, એટલે કે પાણી જમીનમાં નીચું જાય છે. નદીઓ, તળાવો, જળાશયો પ્રદૂષિત થવાથી શુદ્ધ પાણીની ઉપલબ્ધતા ઘટી છે. આમ આપણે કહી શકીએ કે ભારતમાં જળ સંકટ ઘેરું બન્યું છે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે આપવાનો નથી. અથવા તો જે લોકો અગાઉથી વર્ઝન વાપરે છે, એપ્લિકેશન વાપરે છે, તેને મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ વર્ઝન અપડેટ કરી દેવા વિનંતી છે. ત્રીજું, વરસાદી પાણીના સંગ્રહ માટે શું કરવું જોઈએ? તો વરસાદી પાણીના સંગ્રહ માટે વરસતા વરસાદને છત પરથી પાણી એકત્ર કરી પાઇપ દ્વારા ટાંકામાં સંગ્રહ કરવો. તળાવો, કૂવા અને ટાંકામાં પાણીનો સંગ્રહ કરવો જોઈએ. કૂવા, બોર રિચાર્જ કરીને વરસાદી પાણીને જમીનમાં ઉતારવું જોઈએ. શક્ય હોય તો ચેકડેમ બનાવવા જોઈએ. ચોથો પ્રશ્ન, ભૂમિગત જળ આપણને કઈ રીતે ઉપયોગી છે? એટલે કે જમીનમાંથી આપણે બોર અથવા દાર એવું બધું કરીને પાણી કાઢીએ છીએ, તે કઈ રીતે ઉપયોગી છે? તો પીવામાં, ઘર વપરાશમાં, ઉદ્યોગોમાં, સિંચાઈમાં, ગંદકીના નિકાલમાં અને દરેક પ્રકારના જીવો માટે ઉપયોગી છે. પ્રશ્ન પાંચમો, દક્ષિણ ભારતમાં તળાવ દ્વારા સિંચાઈ વધુ અનુકૂળ પડે છે, સમજાવો. તો દક્ષિણ ભારતની જમીન સખત, અછિદ્રાળુ અને ડુંગરાળ હોવાથી તેમાં તળાવો બનાવીને પાણીને લાંબા સમય સુધી સંગ્રહી શકાય છે. આથી ત્યાં નાના મોટા ઘણા તળાવો બનાવવામાં આવ્યા છે. ત્યાં ઊંચાઈએ તળાવોમાંથી નહેરો કાઢી ખેતી માટે સિંચાઈ કરવામાં આવે છે, જેમાં કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ આ પદ્ધતિનો ઉપયોગ કરે છે. છઠ્ઠો પ્રશ્ન, યોગ્ય જળ વ્યવસ્થાપન જળ સંકટથી બચાવે છે. તો જળ સંરક્ષણ અને વ્યવસ્થાપનની પ્રવૃત્તિમાં લોકજાગૃતિ પેદા કરી તેમાં સંબંધિત સ્થાનિક લોકોને સામેલ કરવા જોઈએ. વપરાયેલા પાણીનો શક્ય હોય ત્યાં સુધી ફરીથી ઉપયોગ કરવો જોઈએ. જળાશયોને પ્રદૂષણથી બચાવવા જોઈએ. પાઇપલાઇનને નુકસાન થયેલું હોય તો તેનું તુરંત જ રિપેરિંગ કામ કરાવવું જોઈએ, જેથી પાણીનો વ્યય થતો અટકાવી શકાય. પ્રશ્ન 7 છે, સંકલ્પના સમજાવવાની છે. તેમાંનું પહેલું છે વૃષ્ટિ જળ. તો વૃષ્ટિ એ પૃથ્વી પરના જળ સંસાધનોનો મુખ્ય સ્ત્રોત છે. નદી, સરોવર, ઝરણા અને કૂવા તે ગૌણ સ્ત્રોત છે, જે વૃષ્ટિને આભારી છે. બી, પૃષ્ઠીય જળ. તો તે નદીઓ, સરોવરો, તળાવો, ઝરણા, સાગર, માનવ નિર્મિત જળાશયોમાં જોવા મળે છે. તેમાં નદીઓ પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત છે. ઓપ્શન સી, ભૂમિગત જળ. તો જમીનની સપાટી પરથી શોષાઈને ભૂમિ નીચે જમા થતા જળને ભૂમિગત જળ કહે છે. તેનો જથ્થો અમર્યાદિત છે. ભારતના ભૂમિગત જળનો સૌથી મોટો ભાગ મેદાની વિસ્તારોમાં જમા થયેલો જોવા મળે છે. તેમાં સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે કરવામાં આવે છે. પ્રશ્ન 9, ભારતની મુખ્ય બહુહેતુક યોજનાઓને કોષ્ટક સ્વરૂપે દર્શાવો. કોઈ પણ 6.
બહુમતિક યોજના ભાખડા નંગલ સતલુજ નદી પર લાભાન્વિત રાજ્યો પંજાબ, હરિયાણા, રાજસ્થાન. કોશી યોજના કોશી નદી પર બિહારમાં તેનો લાભ મળે છે. દામોદર ખીણ દામોદર નદી પર ઝારખંડ અને પશ્ચિમ બંગાળ તેના લાભાર્થી છે. હીરાકુંડ મહાનદી જે ઓડિશા લાભાર્થી છે અને અંબલ ખીણ અંબલ નદી પર મધ્યપ્રદેશ અને રાજસ્થાન તેના લાભાર્થી રાજ્યો છે. નાગાર્જુન સાગર કૃષ્ણા નદી પર બાંધવામાં આવેલો છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણાનો તેનો લાભ મળે છે. પ્રશ્ન 9. ભારતમાં સિંચાઈના માધ્યમો કયા કયા છે જણાવો. તો મુખ્યત્વે કૂવા, નહેરો, તળાવો વગેરે. આ પૈકી કૂવા અને ટ્યુબવેલ સિંચાઈના મુખ્ય માધ્યમો છે. નહેરો તથા તળાવ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને આવે છે. નહેરો દ્વારા સિંચાઈ સતલુજ, યમુના અને ગંગાના વિશાળ મેદાનો તથા પૂર્વીય તટીય મેદાનોમાં આવેલ મહાનદી ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં થાય છે. કૂવા અને ટ્યુબવેલ એ કાંપના મેદાનોમાં સામાન્ય છે. તળાવો દ્વારા થતી સિંચાઈ પૂર્વ અને દક્ષિણમાં રાજ્યોમાં વધારે થાય છે. પ્રશ્ન 10. બહુહેતુક યોજનાઓને ભારતના રેખાંકિત નકશામાં દર્શાવો, જેમાં ભાખડા નંગલ, હીરાકુંડ, નાગાર્જુન સાગર, કૃષ્ણરાજ સાગર, સરદાર સરોવર અને ધરોઈ. જેની અંદર આ જગ્યા છે તે ભાખડા નંગલ બહુહેતુક યોજના છે તે ત્યાં આવેલી છે. અહીંયા ગુજરાતની અંદર ધરોઈ અને ભરૂચમાં નર્મદા નદી ઉપર સરદાર સરોવર, અહીંયા હીરાકુંડ અને અહીંયા નાગાર્જુન સાગર અને નીચે કૃષ્ણરાજ સાગર. તો મિત્રો આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.